અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા રાજકીય આગેવાનોએ કરી માંગ। પાભરમાં દરબાર ઠાકોર સમાજ વચ્ચે મારામારીમાં 9 સામે નામજોગ અને ટોળા સામે ફરિયાદ નોંધાઈ। પાભરમાં કાયદો વ્યવસ્થા કથળી। 2 દિવસ પાભર માટે પોલીસની હાજરીમાં બિહારવાળા દ્રશ્યો સર્જાયા હતા। ગઈકાલના બનાવના પગલે સંસદ સભ્ય અને ધારાસભ્યની આગેવાની હેઠળ ઠાકોર સમાજની રેલીમાં ઉશ્કેરાયેલા ટોળાએ બિહારવાળી કરી હતી। નિર્દોષ લોકોને માર મારી ધંધાને નુકસાન કરતા મામલો ગરમાયો। ગત તારીખ 30/4/2025ના સાંજે બાબર હાઈવે વાવ સર્કલ પાસે દરબારો અને ઠાકોર સમાજના વ્યક્તિઓ વચ્ચે પોતાના વાહનોને સાઈડ નહીં આપવાના કારણે ઝઘડો થયો હતો। તેના અનુસંધાને મોડી સાંજે 6 વાગ્યાના સમયે આ ઝઘડાનું પુનરાવર્તન થતાં હાઈવે પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખડોસણ ગામના ઠાકોર સમાજના વ્યક્તિઓના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। ઝઘડા દરમિયાન ધારિયા લાકડી જેવા જીવલેણ હથિયારોથી બાબર તાલુકાના ખડોસણ ગામના 5 ઈસમોને ગંભીર રીતે ઘાયલ થયા હતા। હાઈવે પર મારામારી થતાં દિયોદર એએસપી સુબોધ માનકરને જાણ થતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિને કાબૂમાં કરી હતી। ઘાયલોને બાબર સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જતા હાજર તબીબે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કર્યા હતા। બનાવના પગલે પરિસ્થિતિ વણસી જતાં મામલો ગરમાયો હતો। આ ઘટનાને લઈ ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાતા આસપાસના ગામોમાંથી હજારો ઠાકોર યુવાનો આગેવાનો બાબર ખાતે એકઠા થયા હતા અને બાબર શહેરની બજારોને બાનમાં લઈ બળપૂર્વક બજારો બંધ કરાવી લારી ગલ્લાવાળાઓને નુકસાન કરી 2 નિર્દોષ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ કરી હતી, જેના કારણે બાબરમાં પોલીસની હાજરીમાં બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા। આ બાબતે બનાસકાંઠા સાંસદે કાયદો વ્યવસ્થા ન ડોળાય અને શાંતિ જાળવવા અપીલ કરી હતી, જ્યારે એએસપી માનકર સાહેબે જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાએ અસર કરનારને બક્ષવામાં નહીં આવે। રેલી દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બાબરની બજારોમાં દુકાનો લારી ગલ્લાઓમાં તોડફોડ કરી ધંધાદારીઓને માર મારવામાં આવે, જેથી બાબર દરબાર સમાજના આગેવાનો યુવાનો દ્વારા બાબર પોલીસ મથકે રજૂઆત કરી કાયદો વ્યવસ્થા શાંતિ જળવાઈ રહે તેમજ રેલી દરમિયાન असामाजिक तत्वों करेल तोड़फोड़ सामे कार्यवाही करवा मांग करी थी। मेरा अरविंद नाम है भाई, मैं भैया जी हूँ, परदेसी आदमी हूँ और मैं लारी बंद थी हमारी, लेकिन लारी लेकर मैं घर जा रहा था, लेकिन घर चलते ही उसने लारी पलट दी, डंडे लारी में मारे, लारी में हाथ में भी डंडा मार दिया, हाथ भी टूट गया हमारा। मेरा कोई कसूर हो तो मैंने कहा भैया जी, हाथ जोड़ा मैंने, पैर छुए उसके कि मैं तो भैया जी परदेसी आदमी, धंधा करने वाले गरीब मानुस। उन्होंने मार दिया, लारी पलट दी, सब सामान बिखेर दिया। पैसा काउंटर में था, एक काउंटर में निकाला, काउंटर पैसा निकाला, गिनती नहीं थी, जो कुछ था धंधा थी सवेर का। कितने लोग थे? वो तो बहुत लोग थे, एक लोग नहीं थे, गिनती नहीं थी उनकी। अरविंद भाई घटना बनी, हूँ लारी में ऊभो तो 500-700 टोळो आव्યું અને પૂછ્યું કે તમે દરબાર હો? હોવો કીધું ને, લારી ઊંધી મારી અને હથિયારો બતાવી દીધા, એક પગમાં કંઈક દીધું, પછી જતા રહ્યા અને ગલ્લામાં પૈસા હતા 700-800 જેવા લઈ ગયા, પૈસા બતાવી। રાઠોડ ખોડુપા મોટું 700-600 ટોળું હતું। લારી ખોડિયા શોપિંગની મોરે। ગઈ કાલની જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહીં રહ્યું, તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર જાતિ છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે અને નાના ધંધાને તોફાન કરીને લારી પણ ઊંધી પાડી છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બળજબરીથી બંધ કરાવી છે। તો આ ના થવું જોઈએ, એટલે પોલીસ એની કડકમાં કડક કાર્યવાહી કરે। ગઈકાલે જે હાઈવે ઉપર બબલથી ખડોસણ ગામના 7-8 માણસો આવ્યા, ઇકો ભરીને તારિયા લાકડી ધોકા લઈને આવ્યા, જે દરબાર ઉપર હુમલો કર્યો એ વખોડો લાયક છે। અત્યારે આ ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે 250-300 માણસોનું ટોળું ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે। ધારાસભ્ય, સંસદ સભ્ય બધે ભેગા ફરે છે, બળજબરીપૂર્વક ધોકા લઈને વેપારીઓને કે દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટની લારીઓ છે એ ઊંધી મારી દીધી છે। એટલે આ અસામાજિક તત્વો એ છે, એ એવું કહેતા હતા કે ભાભરની અંદર અસામાજિક તત્વો છે, ભાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી। અત્યારે તે સંસદ સભ્ય, ધારાસભ્ય ખુદ ભેગા ફરી રહીને આ બધું ધંધો કરાવેલા છે, બરાબર? કે તમે ધંધા બંધ કરો, વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે। હું નગરપાલિકા પ્રમુખ ઉભા બોલું, મારી પાસે અત્યારે આખો ગામના ભેગા થઈને આવ્યા, બધા ધંધાવાળા બધા આવ્યા છે, ધંધો બંધ કરાવીને જે એમને ધંધો કે બંધ કરો ને કે ધોકા પડશે, આ રીતે ખોટું એ લુખા તત્વો એ કરેલા છે। સંસદ સભ્યના ધારાસભ્ય બંને ભેગા છે, આખો સમાજ 250-300 માણસો ભેગા ફરેલા। એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ ભાભરની અંદર જે
અનબનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો. જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ. અમે કોઈ નાત જાત ભેદભાવ ના હોય. એટલે મારી વિનંતી છે કે આ સરકારને અને એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો. ગઈ તારીખ 30 એપ્રિલે ભાભર ટાઉનમાં બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની બે પરિવારો વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો, જેમાં બે ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી, પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા. અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20 થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે. હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમના આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને શ્રી એસપી અક્ષયરાજ મકવાના સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની ઉપર કાર્યવાહી કરીશું. અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પણ એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાભરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે એક બે જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે. અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. ધન્યવાદ.